બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા। આજ રોજ ભચાઉ ખાતે કેસરી ગઢ રિસોર્ટ ખાતે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને રજવાડા જેવો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે રાજકીય આગેવાનો વિનોદભાઈ ચાવડા, સાંસદ કચ્છ લોકસભા અને મહામંત્રી પ્રદેશ ભાજપ દેવજીભાઈ વરચંદ, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ જનકસિંહ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયતના કશ્યપભાઈ શુક્લ, પ્રભારી કચ્છ જિલ્લા ભાજપ કમાભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા સંગઠન પર્વ ચૂંટણી અધિકારી ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમજ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કચ્છ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, કચ્છ જિલ્લાના તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, કાર્યકરો, રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, આહિર સમાજના પ્રમુખ અને હોદ્દેદારો, રબારી સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ પટેલ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો, લોહાણા સમાજના પ્રમુખ અને હોદ્દેદારો, દલિત સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ બ્રહ્મ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો, વાદી સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ આહિર સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સમાજના નાનામાં નાના માણસો અને બધાના નામ ન લઈ શકાય એટલા આગેવાનો એક મેળામાં જનસંખ્યા જોવા મળી હતી તેટલા લોકો પધારેલ। ખાસ કરીને કચ્છ જિલ્લાના 10 તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની લોકચાહના અને કામ કરવાની ક્ષમતા ધરાવે તેના સાથ દર્શન થતા સ્નેહ મિલન તો ઘણા યોજાયા, પરંતુ આ સ્નેહ મિલન આત્મીયતા સાથે જોડાયેલું હતું અને લોક ડાયરામાં અનુભા ગઢવી લોક સાહિત્ય પીરસ્યું, મોરારદાન ગઢવીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું।